તમારી પેલી એ લાગી મારી ચોક લઈને નાખી સારું થી તાર તો લઈ ગઈ અલે આ તો ચેતન જતો બે કોક લઈ ગયો હારું થી માધવ સોન નતો હાલતો મદદ કરવી પડે આપડે સોન નતો લેતો તું બે ખતરો તું આપો પર રે મૂકી રાખવાનું હોય અલે ઉપર કાકા સીધી રે કાકા બે કોક લઈ ગઈ મારી કાઈ બે ઓહો મને તો ખબર છે મને કોઈ ન બે જોડે જેવું અલે નહીં ભાઈ અંદર કબેલામ નહીં બે તારા જેવું કોણ આના કે ભાઈ તમે તો નહીં એવું કરી ચોરે જઈ તને કાલે કીધું કે તને કાલે કીધું ચોરે જેવું એવું એટલે મને ખબર હોય તો વળી હું એના જવા દઉં તો ભાઈ અચ્છા મને કીધું તો કહું તને કીધું હા મૂકું વેપારી પણ વેપારી નતો એટલે તે જોયો પડે ને મારા જેવો તો આખા ખતર ખામ લઈ જતો એવું લાગે મને અને તે જોયો ખરો ને જોયો આ જો પકડો નહીં આ જે પકડો એટલે બે હાથી ખરી જોયે લઈ જતો કોઈ પ્લેયર જોયો મે આવતો એટલે ભાઈ તું તો મારો વાતો નહીં હોય બેચ માનો ગોતવા દે મારી હું આગળ લઈ ગયો એટલે હવે પેન પકડીએ યાર બરોબર બેચાતો તો નહીં શું બોલ આ તો યાર તું આપણે ભલે મને દૂધ ના આલ્યું ને એને કુટુંબનો ભયા તો કરો ને યાર કાવ ને તારા ઘેરથી કોક ચોરી જાય તો તું સપોર્ટ નહીં કરું સપોર્ટ કરવો જ પડે આજુબાજુ રહેતા હોય ભાઈઓ છે અલે બડા બડુર કા હે હું આખો નહીં જો હે ને અરે જોબો આપ્યો હે ને લે આકી આજો આ પકડો રેડો આ પકડો રેડો થઈ નહીં જઈ લાગે આપ્યા લઈ ગયા છો આ પકડો દેખાય એ તારે ને પૂછો ભાઈ તું નહીં આપ્યું એટલે દેખા છે એ જે મોકો જોઈને ચીક લઈ ગયો લાગે હારો બોલી આજો આ ચોર તો તારું તો નાખે ઉધોરું હોય હે આમાં એકે બાજુ આલે ચલો દેખાજો દેખા ભે ના એ નહીં એ તો રિક્ષા પડી છે યાર ચો બે કરે એ તો રિક્ષા છે યાર આ શું બે જો મઈ મે ઢમંડે જાવ મઈ થઈ નાવ અને તમે આ બાજુ જાવ બે જણા જોયો પર ફરતી બાજુ જો જાય નહીં જોય હા તમારે મારતે ભલે તો હા તમે બાજુ જો હેડો જેમાં બે રસ્તામાં આપણે રસ્તો પંપી છે જ હોય બરાબર અને આ સોકા પૂછો અમાર ભેસ જોવે તો કોણ જોવે સોકા બે લઈને એક ભાઈ જો ખરો આ બાજુ એ બાજુ કા બાજુ હું આવ્યો ને મારા થોડું વાટવાનું ચાલે છે કે હું ગેટ બોલી મરી ગયો અને એક ભાઈ ઉભો રહ્યો હતો બંડી પહેરેલી હતી અને આપણું છોકરું હંકાત હતું ને ઠેલો હતો હંકાત તમે તે જે બદલાઈ જોયો ખબર ઓમ જો ઓમ જો અડધો કલાક થઈને જાય તો બોલ આપણો ઓમ થી હેડો અડધો કલાક થયો હા તો પેલા ફોન કર અલે ફોન કર ના પણ તો આગળ ફરી એમ થોડું આપણે જીએ પાસે પણ બે તો તમે જો ને રેકા રેક કરતી હતી આ તે રેક જ ન એટલે બે છે ને અમારી વેચાતી ની હેલી તા ને ઘેર સિલે બોધી લીધી ને આ ભાઈ ની અમારા તે ચોરી ગયો છે તો જાઓ ફટાફટ તમે અને ડાલુ એ ઉભું રહ્યું જાઓ 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 જલ્દી આ ડાલાનું છે લાગે તો અહીંથી જ આ ડાલું લઈ ગયા લાગે અહીંથી ને વારી દઉં જો તે છોકરો કહેતા સાચું આવી જો કે ડાલુ હતું પણ ઘરતા ની જોઈ ગાય કે આવો પણ ડાલુ હતું કેજો આ ડાલાના જ ચીલા હજો આ ટાયર ના અહીંથી જ ભરી લાગે છો તો ઉભું રાખી દીધું બરાબર અહીંયા જ ઉભું રાખેલું આ ચીલું નહીં દેખા આ નહીં હા રીવે થી ભરી આવી જો આ ચીલો હા નહીં જો આવી જો આવી ભર્યો હા હા જો અહીંથી જ ભરી આવી જો આમાં પૂરું ક્યાં કે એ ડોલ ડાલા ડાલુ જલ્દી જતું રહ્યો શું કરીએ ડાલાવાન તો પકડો આમાં હું કરશું અલે મોટો ઠેઠ તો ઓલી જી આવ્યો રાજન હા તને હું ડાલુ મળી દઉં પેલા છોકરા કે ડાલું થયું કે એમ તે તને મળી દઉં ડાલુ અમુક મને ના મળી પેલા એ તો કેતા એટલા તે છોકરા પૂછી દઈએ હા તે મેં કીધું કે તો ડાલું જોઈએ ભાઈ ડાલુ એમાં જ કીધું ભાઈ બે ભરેલી હતી પાછળ અલે આ તું બે છોકરા માતા તો માતાજી બે છોકરા મળી પકડાને પૂછ્યું અમે અલે ગોમો બે બીજી બે આવ છોકરા ગોમો એ જઈ બે થઈ બીજી તન તો પછી માર લગાય તમારે જો એક પકડતો ને ડાળો લઈને આવતો હશે સોમલાની હા એ સોમલાની ગઈ પેલા ગૌતમ ને નહીં જઈ તો પકડી નહીં પકડી જોઈ પકડાય શું કર્યું આપણે હેરો
અમે તો આ બધી પૈ હોય એક ડાલામાં જ ભરી ગયા હોય ને મને લાગે એવું ચોર આગળ નહીં ગયો હોય તોય આટલા તો કદાચ છે પણ હેડો તાર ગોતે હેડો આપણે ના મળે મળતું છે હવે ફરિયાદ કરી અલ્યા જોઈએ ફરિયાદ ના કરાય જોયા વગર તું મળો તો પણ એમને તો ના કરજો આપણે અરે મળો તો પછી આપણે આવતા રહેવાનું ના મળે ડાલુ લઈ જતો અમે ડાલુ તો લઈ અલ્યા ફરિયાદ કરે કોઈ પેશો ના મળો આ જોડી કોઈ ની લાયે પેશો પોલીસ વાળા લાયે પેશો પણ ફરિયાદ આપેલી હારી યાર કતલ જતી રહે આ આવામ પેશો ફરિયાદ ના લે અરે કોમ કરનો કોક લઈ ગયા હોય તો પછી ફેરી જાવ તો છે તો ડાલુ લઈ ગયા એમ કર તું ઘેર જા પાછો જા એમ કર પેલી ગાડી પડીએ ને એ તો જાય એમ કર જાહેર ને હા અલે ગાડી બાડી નહીં લાવી હા બાપુ એ પાછો ગાડી ગાડી ક્યો જાય જા હે ઉભો રહે જા તો ચાલો ચોકીદાર તાર ફોન આવ્યો તાર રિંગ વાગો કોણ આવ્યો જોજે ભટકે કનો મળી જો તો પૂછી જો હાલો અલે આ મંગો બોલું બુ હા અલે આ પેલા મધર બેહો ચોરી ગઈ છે ને બે તે અમે અમારે ફોન આવ્યો આવ્યો બરોબર બહાર મોકલી તારી અને બે વની અને જસુ કે છે બીજી બે ચાર ને બીજી ગમે વિચાર ઓ તારી આ પેલી મંગુરી એટલે મંગુરી ના એની કેટલી જઈએ તો બે એની જઈએ એમ અને બીજા કઈ એટલે તારી સંતુરાની એની કેટલી એક એટલે આ ભર તારી બે બેહો મારે ફોન પેલી આવ્યો મંગુરીની બે બેહો પછી આ સોનતુરાની એક કેમ કે કોણ જો જ્યાં તા ગયા બોલે પણ હેડો મારતો પેલી છે એ લઈ જશે હેડો આ બોલ અલ્યા ખબર તું મારતો એક પછી એ લઈ જશે હેડો કે યા પેલી તો લઈ જશે તારી ચોર જબરજસ્ત ગમે પડી જાય એક છે ને એ લઈ જશે આપણે મારા તો બકરો ઊંચો કરી લઈ જાય એટલે હે એટલે તું જલ્દી એટલે પેલો લાગે છે ચાર જણા હતા મારે જોડે વહાણ પડે પણ કોઈ એક હાથમાં નહીં આવું હું એ નહીં હંતે જોતું પણ એના પાછા વળી જાય હવે 10 11 જેવી ડાલામાં બેહો થઈ જશે હવે મારે ભરી નાખવું પડશે ને કે મારા જોડે 4 જણા હતા ડાલાવાળાને ફોન કરી દે આજે ફટાફટ હા રે 70 વાળો નંબર હાલો અલે કેટલા રહ્યું હેડ ને આ 10 જે બેહો થઈ જશે આ મારું ગોમ આખું ગોમ મારા પાછળ પડી છો ફટાફટ આવી જા આપણા ઘેટના જોડે ઈ કરું બોરે હું તું લઈને આય હું તો લૂલો હતો હું તો ખાલી નાટક કરીશ તું આવી જા હે ફટાફટ કોઈ દેખાયું નહીં કોઈ દેખાયું નહીં તો કોઈ દેખાતું નહીં પેલા ગામમાં તો હું આવ્યો હતો જઈ વખત એથી તો 10 બેહો લઈ ગયો હતો આ વખત આ બાજુનો ગામ દેખાય નહીં મજા જાઉં પણ આના લુગડે નહીં જાઉં આના લુગડે જાઉં ને તો બધો ખબર પડી જાય કે આટલું જઈ વખત પેલા મને વાહન પડ્યા હતા ને એ પાછો પેલો જોઈ જાય તો કે આ પેટાળો જ હતો એટલે આખા તો બાવાના લુગડા પહેરતો અને બાવાના વીસમાં જાઉં પહેલાં જોઈ લઉં અને માર જોડે તો સર તાંત્રિક બધી બોડીઓ કૂતરું બહાર ને તો ગોળી નાખી દઉં એટલે એનું ખાય બોલ જ નહીં અને બેહન તો હું ઊંઘાડી જ દઉં છું એટલે બોલતી જ નહીં અને માણસને તો પછી હું જોઈ લઉં પહેલાં બાવાના લુગડા પહેર દઉં કોઈ દેખાતું તો નહીં 4 બાર લેવાની છે આવી તો છે સુધી કોઈ દેખાતું નહીં આ લુગડા કાઢી નાખો એ મારે લુગડા પહેર દઉં આ બધું કાઢી નાખો તો
આપણે હાથું કરવું પડશે બાવા. એનો હવે તૈયાર થઈ ગયો, હવે કોઈ જોઈ નહીં ગયું. હવે બાજુના ગામમાં જાઉં. પેલા ગામમાં તો થયું તો પણ તાર તો ધોતી ને એવું બધું પહેરેલું હતું. આ બધું હું બાવ બની ગયો છું એટલે મને કોઈ ઓળખ જ નહીં. આ રસ્તા થઈને જવું અને પેલા બધો ઘરમાં જવું અને ઘરોને હાથમાં લઉં. ભિક્ષા માગું છું, ભિક્ષા માગું છું કે આપતો ભિક્ષા માગવાની છે. આપણે તો ખાલી ચોરી જ કરવાની છે. એટલો બધો નહીં કરતો હોય ને ગામમાં ના કરીને પડે તો આપણે અલગ નિરંજન એવું બોલવાનું એટલે બધું લાગે કે બાવો જ છે આ તો. અલગ નિરંજન તપેલી મતાઈંજન ચામતો ખેલો. અલગ નિરંજન અને છોકરો બી નાહી ગયો અને આ તારી મને તો ચાલે છોકરો નાહી ગયો. અલગ નિરંજન કોઈ દેખાતું નહીં. બધું ખાવો બધું એની જેમ કરીશું. બધું સર છેલ્લું જ છે. આજે કોઈ નાખી ગયું છે ઘેર છે નહીં કોઈ. પેલા ભેગા કરીશું. હવે કોઈ નહીં. આનું નિશાન થાય બધા દાડો દીધો છે. એ દાડા દીધી આજ ખાશે. જલ્દી બહાર આવે. જોતું નહીં એટલો વાંધો નહીં. તો લોક નહીં કરેલું ને ખોલી ખોલ્યું. થોડી નેકું થઈ જાય. આ તો ડાળી હશે સર અડી જાય મતલબ. બે દાણાનું પૂછ્યો હતો. એક રોટલો તો ખાઈ ગયો, બીજો રોટલો ખાઈ જાય. પછી ગમે તે મોહન પડે ને તો લાવો શાકે જબર બનાવ્યું. તો બનાવવાનો સારો છે. આ ત્રીજો રોટલો ખાઈ ગયો. બારને બંધ આવે લાજીને ખરીશ ના. અને આ કોણ અવાજ આવે છે લાગે મને અંતે જ આવે. અરે જીવન આ બધો અરવા જશો ને ઘર કોણ ફૂલ મેલી જતું રે. એટલે છોકરા બોકરા જીતે તો જવો હોય. એટલે ઘર ઘર મેલી જતું રહેવાય. પીઓ તો જ એટલે દેવ ઘરમાં કોઈ સ નહીં. એટલે આ ગેસ નો બેસ બધું એટલે કોઈ દેખાતું છે નહીં ઘરમાં. એટલે ગેસે ચાલો મેલી જવાનો તો જ યોજી કરવો હોય. દિયો ભલે કરવાને તો બધું નાહી જાય ને. લે છોકરો સબ નહીં કોઈ. એટલે કોઈ દેખાતું નહીં ઘરમાં. અરે યાર એ તે મારો જીવો. લે ચોર 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 ચોર. લે પકડો ચોર. મિત્રો આનો પહેલો ભાગ તમે જોયો, આ બીજો ભાગ છે બરોબર. અને આ અધૂરો વિડીયો છે, આનો ત્રીજો ભાગ આવશે. જોવાનું ચૂકતા નહીં, મજા આવે છે. તમે જુઓ કે આજે ગોમરાની અંદર જે બાવાના રૂપિયા આવે છે ને એ બધા હાચા બાવા નહીં હતા બરોબર. એટલે મિત્રો આ વિડીયોનો ત્રીજો ભાગ જોજો. જય માતાજી, જય માતાજી.